નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે જ રસોડામાંથી આ 5 વસ્તુઓને બહાર ફેંકી દેજો, નહીતર તમે ગરીબ બની જશો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે તે દરેક વસ્તુની સાચી દિશા અને સ્થિતિ વિશે જણાવે છે। વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બધી બાબતો જણાવવામાં આવી છે જે દરેક ઘરનું રસોડું એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની સાથે જોડાયેલી ઘણી બધી વસ્તુઓ છે જેને જાણ્યા પછી પણ આપણે નજરઅંદાજ કરીએ છીએ અને કેટલી વાર આપણે ભૂલીને પણ ભૂલો કરીએ છીએ। મિત્રો, રસોડામાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો વાસ્તુ સાથે ઊંડો સંબંધ હોય છે। જો દરેક વસ્તુને યોગ્ય દિશામાં અને સ્થિતિમાં રાખવામાં આવે તો સકારાત્મક ઉર્જા આવે છે। આજના વિડીયોમાં અમે તમને રસોડા સાથે જોડાયેલી કેટલી મહત્ત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને બદલી શકે છે। પરંતુ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો। તો મિત્રો, ચાલો આપણે હવે આગળની માહિતીને શરૂ કરીએ। તો નંબર 1 વિશે વાત કરીએ તો બળેલી તપેલી। તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં જે તવા પર રોટલી બનાવવામાં આવે છે તેને સમૃદ્ધિનું મુખ્ય કારણ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં પાન સાથે જોડાયેલા કેટલાય ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જે તમારા ભાગ્યને બદલી શકે છે। એવું માનવામાં આવે છે કે રોટલી બનાવવા માટે હંમેશા સ્વચ્છ અને સપાટ તવાનો ઉપયોગ કરવો જોઈએ। વ્યક્તિએ ક્યારેય બળેલા અથવા વાંકાચૂકા તવાનો ઉપયોગ ન કરવો જોઈએ। આવો તવો તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે। હવે નંબર 2 વિશે વાત કરીએ તો તૂટેલા રોલિંગ પિન કે ચકલાથી રોટલી ન બનાવો। રોલિંગ પિન દરેક રસોડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે। તેનાથી સંબંધિત કેટલાય નિયમો છે જેનું દરેક મહિલાએ પાલન કરવું જોઈએ। વાસ્તવમાં ઘણી વખત સ્ત્રીઓ ચકલાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન આપતી નથી તે સપાટ છે કે નહીં, કાં તો તે તૂટી ગયો છે અથવા તો તેનો પગ બહાર છે, પરંતુ તેમ છતાં મહિલાઓ તેની અવગણના કરે છે અને તેનો ઉપયોગ કરે છે। મહેરબાની કરી નોંધ કરો કે આકારહીન ચકલા અને રોલિંગ પિનનો ઉપયોગ કરવાથી સંપત્તિની ખોટ થાય છે અને તમે ગરીબ પણ બની શકો છો। હવે નંબર 3 વિશે વાત કરીએ તો તૂટેલા વાસણો। ઘણીવાર એવું જોવા મળે છે ઘણા લોકો તૂટેલા વાસણોનો ઉપયોગ કરે છે, પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ તે ખૂબ જ અશુભ છે। તેનાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે। આવા વાસણો દુર્ભાગ્યનું કારણ બને છે। તેથી જો તમારા ઘરમાં પણ તૂટેલા વાસણો છે તો તેને આજે જ તમારા રસોડામાંથી તરત જ બહાર કાઢી નાખો। હવે નંબર 4 વિશે વાત કરીએ। આ ભૂલ નાણાકીય તરફ દોરી જાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ચપ્પલ પહેરીને ક્યારેય પ્રવેશવું જોઈએ નહીં। આમ કરવાથી વ્યક્તિને આર્થિક નુકસાન થઈ શકે છે। આ સિવાય રસોડાની દિવાલ પર ચાકુ, કાતર કે અન્ય કોઈ તીક્ષ્ણ વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ। આવી વસ્તુઓ લટકાવવી ન જોઈએ। આવી વસ્તુઓની સ્થિતિ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે। હવે નંબર 5 વિશે વાત કરીએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમે ભોજન બનાવો છો ત્યારે પ્રથમ રોટલી એક અલગ સ્વચ્છ વાસણમાં રાખો। તેની ઉપર તમે જે પણ અન્ય ખોરાક રાંધ્યો હોય, જેમ કે શાકભાજી મૂકો અથવા રોટલી પર થોડી દાળ મૂકો અને ગાયને ખવડાવતા પહેલાં પ્રણામ કરો। આ પછી જ પરિવારના સભ્યોએ તેમનું ભોજન લેવું જોઈએ। પરંતુ જો આ શક્ય ન હોય તો પોતાને અથવા પરિવારના સભ્યોને ભોજન પીરસતા પહેલાં ગાયને પ્રણામ કરવો। રોટલી અને અન્ય ખાદ્ય પદાર્થ અલગથી રાખવા જોઈએ। એવું કહેવાય છે કે જે વ્યક્તિ આવું કરે છે તેને જીવનમાં
પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. હવે નંબર 6 વિશે વાત કરીએ તો જો તમે આ રીતે દૂધ રાખશો તો તકલીફો વધશે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે રસોડામાં દૂધનો સંગ્રહ કરતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. દૂધ ક્યારેય ખુલ્લું ન રાખવું જોઈએ. તેને હંમેશા કોઈ વાસણથી ઢાંકીને જ રાખવું જોઈએ. નહીંતર ખુલ્લું દૂધ ઘરમાં ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમસ્યાઓ આર્થિક, શારીરિક અને માનસિક કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. હવે નંબર 7 વિશે વાત કરીએ તો આ દિશાનો ઉપયોગ ખાવા માટે ન કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ભોજન કરવાથી અનેક પ્રકારના ગ્રહદોષોથી મુક્તિ મળે છે. પરંતુ જ્યારે પણ ભોજન કરવામાં આવે ત્યારે દિશા તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. રસોડાની વચ્ચે ક્યારેય ન બેસો. સાથે જમતી વખતે પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ મુખ ન રાખો. આ અશુભ માનવામાં આવે છે. રસોડામાં ગેસ સ્ટોવની સ્થિતિ પણ એવી હોવી જોઈએ કે તે બહારથી દેખાય. નંબર 8 વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાના સિંકમાં બચેલો ભાગ ક્યારેય ન છોડવો જોઈએ. અવશેષોને હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દો. તમે ડોલનો ઉપયોગ કરો છો તો ખોરાક રાંધ્યા પછી રસોડાને સાફ કરવાની ખાતરી કરો. તેથી તેને ક્યારેય ખાલી ન રાખો. પાણીથી ભરેલું રાખો. આમ કરવાથી રાહુ, શનિ અને ચંદ્રની અશુભતા ઓછી થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધે છે. રસોડામાં અરીસો મૂકવો યોગ્ય નથી. તમારે ભૂલથી પણ રસોડામાં અરીસો ન રાખવો જોઈએ. ન કરવું. આમ કરવાથી તમારા જીવનમાં સમસ્યા વધી શકે છે. રસોડામાં અરીસો મૂકવાથી ગેસના ચૂલાની જ્યોતિ ઓછી થઈ શકે છે. તેમાં પ્રતિબિંબ આવી શકે છે જે વાસ્તુ અનુસાર અશુભ છે. વાસ્તવમાં રસોડું દક્ષિણ પૂર્વ ખૂણામાં બનેલું હોવાથી અહીં ઉર્જાનો ભંડાર છે. અગ્નિદેવ જ્યાં બિરાજમાન હોય ત્યાં અગ્નિનું પ્રતિબિંબ જોવા મળે છે. તેનાથી બમણી ઉર્જા વધે છે. જેનાથી રસોડાની ઉર્જા વધે છે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. હવે નંબર 10 વિશે વાત કરીએ તો વાસી ખોરાકને રેફ્રિજરેટરમાં ન રાખો. રસોડામાં ફ્રીજમાં વધારે વાસી ખોરાક ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રાહુ, કેતુ અને શનિની અસર તરફ દોરી જાય છે. વધુ પડતો વાસી ખોરાક ખાવાથી પણ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી રસોડાને સાફ રાખો અને દરરોજ તાજો ખોરાક રાંધો અને ખાવો. તેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને ગ્રહદોષોથી પણ બચી શકશો. હવે નંબર 11 વિશે વાત કરીએ. વાસણ પર ધ્યાન આપો. હેલ્ધી ફૂડ રાંધવા માટે તમે તેલ અને વાસણો પર સંપૂર્ણ ધ્યાન આપો છો. પરંતુ શું તમે વાસણો પર ધ્યાન આપો છો? આજથી જ આ તરફ ધ્યાન આપવાનું શરૂ કરો. કારણ કે જે ધાતુના વાસણમાં તમે ભોજન બનાવો છો તેના ગુણધર્મો ખોરાકમાં સામેલ થઈ જાય છે. રસોઈ બનાવવા માટે લોખંડના વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંશોધકોના મતે લોખંડના વાસણોમાં ઉચ્ચ ગુણવત્તા હોય છે. વાસણોમાં ખોરાક રાંધવાથી ખોરાકમાં આયર્ન જેવા પોષક તત્વો વધે છે. રસોડામાં ક્યારેય દવાઓ ન રાખવી જોઈએ. કેટલાય લોકોને વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવાને બદલે અહીં ત્યાં ફેલાવવાની આદત હોય છે. ઘણી વખત આ આદત વાસ્તુદોષનું કારણ બને છે અને તેનાથી ઘરમાં નકારાત્મક વાઇબ્સ આવે છે. એવું માનવામાં આવે છે રસોડામાં દવાઓ રાખવાથી પરિવારના સભ્યો બીમાર થઈ જાય છે. ગૂંથેલા લોટને રાતભર ન રાખો. જ્યારે મહિલાઓ ભોજન બનાવે છે ત્યારે તે બચેલો લોટ રાત્રે ફ્રીજમાં રાખે છે અને સવારે તેનો ઉપયોગ કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ આદત બિલકુલ યોગ્ય નથી. રાત્રે પ્રથમ વખત સંગ્રહિત લોટમાં લાખો પ્રકારના બેક્ટેરિયા ઉગે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે ઘર પર શનિ અને રાહુની નકારાત્મક અસર થાય છે જે આર્થિક અને માનસિક સમસ્યાનું કારણ પણ બની શકે છે.
તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો।